લાલો આવે હો નદાજીનો લાલો કહાડુડો તારો આવે હો નદાજીનો લાલો અરે અજમલ રાજાને તો વચન આપી દીધું તે પણ આ વાતની જાણ મારા મોટા ભાઈ બળદેવ હળદારીને ખબર નથી તો માટે લાવ બળદેવ ભાઈને બોલાવું અને એમની સાથે હું કપટ કરું અને એમને પણ વચને વાતો અને પોકરણ ગઢમાં અવતાર ધારણ કરવા એમને હું મજબૂર કરું હે જી આજી કનૈયો હે બોલાવે બલરામ આવ જોડે કનૈયા આજે લલાટે પાટા બાંધ્યા અને લુધરીની ધાર પણ વહી રહી. અરે કનૈયા, આવો દુશ્મન કોણ જાગ્યો?
અરે નહીં મોટા ભાઈ, એ લાડીલો અને પ્રેમીલો ભગત છે. મારો ભગત એટલે તમારો પણ ભગત કહેવાય. ભગત કદાચ ભૂલ કરે પણ એને માફ કરવાનો અધિકાર છે, તો માટે તમે પણ એને માફ કરી દો. અરે કનૈયા, જો તું મારા દુશ્મનને નહીં સોંપે તો તારે મારો માર પણ શરૂ કરવો પડે. અરે મોટા ભાઈ, તમારે જે તાકાત અજમાવી હોય તે અજમાવી શકો છો, પણ આ વાત તો કદાપી શક્ય બને તેમ નથી. તો પછી આ જોઈ લે બળરામનું બળ. બળદેવળિયો કહેવાય, બળદેવ હરદારી કહેવાય. અરે તલાવ મારા હાર દીજે. મોરલી મારીને હલવે શાંત કરું. સૂરજ બને જુદારે કરું, આજે સાદો સૂરજ બને જુદારે કરું. હે કૃષ્ણ કપટી કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, કૃષ્ણ જુદારો કહેવાય. મોરલી મારીને હલને શાંત કરું. જુદારે કરું. હે કૃષ્ણ કપટી કહેવાય, કૃષ્ણ માયાવી કહેવાય, કૃષ્ણ જુદારો કહેવાય. મોરલી મારીને હલને શાંત કરું. મોરલી મારીને હલને શાંત કરું. આજે મોરલી મારીને હલને શાંત કરું. અરે કનૈયા, આજે હાર જીતની રમતની અંદર તારી જીત થઈ અને તારા મોટા ભાઈની હાર થઈ, તો પછી આ સોના દ્વાર કે અંદર બોલાવવાનું કોઈ કારણ? અરે નહીં મોટા ભાઈ, ભાઈ ભાઈમાં કદાપી હાર જીત હોતી નથી. છતાં પણ તમે કહો છો તો તમારી વાત માન્ય છે, તો તમારી હાર ઉપર મારે તમારા જમણા હાથના વચન જોઈએ છે. અરે કનૈયા, ભાઈ ભાઈમાં વાત હોય, વચન ન હોય. અરે મોટા બંધુ શ્રી, આજ વાત જ એવી છે કે આજ મારે તમારા વચનની જરૂર પડી છે. તો પછી તને વચન તો આપું, પણ વચનની અંદર જે માગ્યા જેવું હોય એ જ માગજે. અરે મોટા ભાઈ, સત્યની કાજે, ધર્મની કાજે અને ભક્તિની સહાય કાજે માટે તમારા વચન લેવાશે. તો પછી આ લે મારો જમણો હાથ, તને વચન આપું. અરે મોટા ભાઈ, વચન તો તમે મને આપો છો, પણ વચન આપતા પહેલા 100 વાર વિચાર કરજો કે વચન આપીને તમે ફરી તો નહીં જાઓ ને. અરે કનૈયા, રઘુકુળ રીતે સદા ચલી જાય, પ્રાણ જાય પણ આ બલરામના વચન કદી ખાલી ના જાય. તો સાંભળો મોટા ભાઈ, સત્યની કાજે, ધર્મની કાજે અને ભક્તિની સહાય કાજે આ જેવા મારા જમણા લલાટે પાટા બાંધવનાર એવા પોકરણગઢના અજમલ રાજાને ઘેર આપણે બંને ભાઈઓને અવતાર ધારણ કરવાનું છે. કનૈયા,
જો પહેલા મને આ વાતની જાણ હોત હું તારી સાથે વચન ન બંધોત. મેં પણ તમને પહેલાથી કીધું હતું કે સત્યની કાજે, ધર્મની કાજે અને ભક્તિની સહાય કાજે માટે તમારા વચન લેવાશે. એટલું જ નહીં, આ કનૈયો કપટ કરે પણ પોતાના સ્વાર્થ માટે નહીં. અને તમે તો એમ પણ કીધું હતું કે રઘુકુળ રીત સદા ચલી જાય, પ્રાણ જાય પણ આ બલરામનું વચન કદી ખાલી ના જાય. તો આજ તમારું વચન મિથ્યા કેમ જાય છે? મિથ્યા કેમ જાય છે? અરે કનૈયા, આજે તે કપટ કરીને જીત મેળવી. ઈ જી આજ કુવામાં એ ઉતારી વીરા મારા વરો વાગ્યા. એ વચને મજા મોટા પિતા રે હે વાસુદેવ વ્યામાર છોડી રે રાજા યજમાન કીના બાળ. પિતા રે હે વાસુદેવ વ્યામાર છોડી રે દેજો. માર છોડી રે દેજો. આવું બેન સગુણા ના વીર બેની રે એ સુભદ્રા માર છોડી રે દેજો. રમે તો છોડી રે દીધી લેવાયા જ ખબર પાલો હાથ મુકન મોરલી કે રમે તો છોડી રે દીધી. અરે મોટા ભાઈ, પોકરણ ગઢની અંદર અવતાર ધારણ પહેલા તમે કરો. ભલે કનૈયા. અરે મેં જે અજમલ રાજાને વચન આપ્યું છે તે વચન હું પૂરું કરું. તો માટે લાવ કે મારવાડની ધરતી ઉપર આવા અધર્મી જુલ્મનો નાશ કરવા એવા પોકરણગઢના અજમલ રાજાને ઘેર એક એવો નવો અવતાર ધારણ કરું. તો માટે લાવ 5 વર્ષનો નાનો બાળ બની જાઉં અને પોકરણગઢના માર્ગે ચાલતી દોડ મૂકું.